આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। આજે 27મી જુલાઈએ બપોર બાદ અમદાવાદ વરસાદના પ્રમાણમાં વધારો થઈ શકે છે। દક્ષિણ ગુજરાત અમદાવાદ વેરાવળમાં ભારે વરસાદની સંભાવના છે। 28મી જુલાઈ રવિવારે અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। તો 29મી જુલાઈ સોમવારે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આ અસર જોવા મળશે। તો ક્યાંક અત્યારે વરસાદે વિરામ લઈ લીધો છે, તો ક્યાંક ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે ને ખેડૂતોની મગફળી સહિતના જે પાક છે તે નુકસાન પામ્યા છે। પરંતુ હવામાન વિભાગ તરફથી જે આગાહી આપવામાં આવી છે ને આગળના 3 દિવસ કેવો માહોલ રહેશે તે જાણીએ સહયોગી કામેશ પાસેથી। કામેશ, જે રીતે 27, 28, 29ની વાત થઈ રહી છે, હવામાન વિભાગે પણ જે રીતે કહ્યું છે, અત્યારે જો સેટેલાઇટના માધ્યમથી જોઈએ તો વરસાદ ગુજરાતમાં કઈ રીતે કહેર વર્ષાવશે કે પછી લોકોને આનંદ આપશે? બિલકુલ રીના, આપને જણાવી દઉં કે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે અને જેને લઈને વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પરંતુ હજી પણ આગામી 3 દિવસની વાત કરવામાં આવે તો અત્યારે જે માહિતી મળી રહી છે તે ખરેખરમાં ચોંકાવનારી માહિતી મળી રહી છે। એટલા માટે ચોંકાવનારી માહિતી મળી રહી છે કારણ કે હજી પણ મેઘરાજા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને ગમરોડ છે। આગામી 3 દિવસ કઈ જગ્યાએ ક્યાં ભારે વરસાદની સંભાવના મેપના માધ્યમ દ્વારા જોવા મળી રહી છે તે આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું। આજની આગાહીની વાત કરવામાં આવે તો આજે દિવસભર અને બપોર બાદ ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારે વરસાદની સંભાવનાને નકારી શકાય તેમ નથી। અત્યારે તો રાજ્યમાં કહી શકાય કે વરસાદનો વિરામ છે, એટલે હળવો વરસાદ કેટલાક સ્થળોએ પડી રહ્યો છે। પરંતુ ભારે વરસાદની જો વાત કરવામાં આવે, મુંબઈથી આપણે શરૂ કરીશું તો માયાનગરી મુંબઈમાં અત્યારે વરસાદી માહોલ આજે દિવસભર જોવા મળશે। મહારાષ્ટ્રના ભાગોની વાત કરવામાં આવે તો પાલઘર, નાસિક, માલગાંવ, જલગાંવ, નંદુરબાર સહિતના જે ભાગો છે, ઔરંગાબાદ સહિતના જે ભાગો જે છે, અહેમદનગર સહિતના ભાગો છે, ત્યાં આગળ આજે દિવસભર અને ખાસ કરીને બપોર બાદ એટલે કે સાંજના સમયે અને રાત્રે ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ મુંબઈની અસર સીધી દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। તેને લઈને વાત કરવામાં આવે તો આમોદથી શરૂ કરી અને ખાસ કરીને ઉમરગાંવ સુધીનો જે આખો પટ્ટો જે છે, દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે, આમોદ, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, નવસારી અને ઉમરગાંવ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ બપોર બાદ ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે। ખાસ કરીને અપર એર સાયક્લોનિક સિસ્ટમ જે સક્રિય જોવા મળી રહી છે તેને લઈને વાદળો ઘેરાતા અહીંયા ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી છે। આ સાથે જ રાતની વાત કરવામાં આવે તો આજે રાત્રે અમદાવાદ સહિત મહાનગરોમાં, અમદાવાદ, દાહોદ સહિતના જે મહાનગરો જે છે, ખાસ કરીને મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં પણ રાત્રે ભારેથી અતિભારે વરસાદ પડે એ સંભાવના જોવા મળી રહી છે। એક જે સિસ્ટમ કહી શકાય કે સક્રિય થઈ છે ને તેની પુરોગામી અસર ગુજરાતમાં જોવા મળશે અને તેના ભાગોની જો વાત કરવામાં આવે તો આજે રાત્રે દાહોદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના આજે જોવા મળી રહી છે। આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે 28મી જુલાઈને રવિવાર છે। રવિવારની વાત કરવામાં આવે તો રવિવારે પણ દિવસભર વરસાદી વાતાવરણ તો રહેશે જ, પરંતુ જે સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે તે મહારાષ્ટ્રની સિસ્ટમ જે છે તે સક્રિય થઈ ગઈ છે અને જેને લઈને આવતીકાલે ખાસ કરીને દિવસભર અને રાત્રિના સમયે નાસિક, અકોલા, જલગાંવ, ઇન્દોર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ પડશે અને આ જ અતિભારે વરસાદી સિસ્ટમ જે છે એ ગુજરાતમાં પણ વરસાદ ખેંચી લાવશે। એટલે દક્ષિણ ગુજરાતમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ડાયમંડ સિટી સુરતમાં આવતીકાલે સાંજથી ભારેથી અતિભારે વરસાદ પડે એ શક્યતા જોવા મળી રહી છે। આ સાથે જ મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં દિવસભર હળવો વરસાદ પડશે, પરંતુ બપોર બાદની જો વાત કરવામાં આવે, રાતની જો વાત કરવામાં આવે તો ભારે વરસાદ પડે એ સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો ખાસ કરીને જૂનાગઢથી શરૂ કરીને ગીર સોમનાથ સુધીનો જે પટ્ટો જે છે ત્યાં આગળ વેરાવળ સહિતના ભાગોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના સ્પષ્ટપણે જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે 29મી તારીખને સોમવારની તો સોમવારે પણ કહી શકાશે કે સોમવારે સવારથી જ અત્યંત ભારે વરસાદની આગાહી અત્યારે જોવા મળી રહી છે। જે રીતના એક મોટી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે, દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગુજરાતમાં એક ખૂબ મોટી વરસાદી સિસ્ટમ બની રહી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો
તો સોમવારની જો આપણે વાત કરી રહ્યા છીએ 29મી તારીખને સોમવારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તો મધ્યમથી ભારે વરસાદ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ સોમવારની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં એક ખૂબ મોટી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે. એટલે કહી શકાય કે વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ પડે દિવસભર તે શક્યતા જોવા મળી છે. વહેલી સવારથી જે ભારે વરસાદ પડશે અને અતિ ભારે વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા સાથે મેટ્રો સિટી અમદાવાદમાં પણ સોમવાર માટે અમદાવાદ અને વડોદરા માટેનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે અમદાવાદ અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવી સૌરાષ્ટ્રના ભાગોની, ભાવનગરમાં પણ તેની અસર જોવા મળશે. આ સાથે જ આ સિસ્ટમ આપણે જે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને તેને લઈને વાત કરવામાં આવે તો ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તે શક્યતા જોવા મળી રહી છે. ઉનાની વાત કરવામાં આવે તો ઉનામાં પણ સોમવારે ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની, થાનની, તો ત્યાં આગળ પણ જે વરસાદી સિસ્ટમ જે એક્ટિવ જોવા મળી રહી છે અને જેને લઈને કહી શકાય કે મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. એટલે એના ચોક્કસથી કહી શકાય કે આગામી 3 દિવસ જે છે એમાં આ 3 દિવસ હજી પણ મેઘમહેર જોવા મળી શકે છે. આ મેઘમહેર ક્યાંક મેઘ કહેર માં પણ ફેરવાય તો એને પણ શંકાને સ્થાન નથી. અત્યારે જે મેપના માધ્યમ દ્વારા જે સ્થિતિ જોવા મળી રહી છે તે સ્થિતિ જોતા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. જી બિલકુલ, કામેશ આભાર. તો જે રીતે સહયોગી કામેશે વાત કરી કે આવનાર 2 દિવસમાં વરસાદ પડી શકે છે અને મહારાષ્ટ્રમાં જે સ્થિતિ બની રહી છે, મહારાષ્ટ્રમાં વરસાદને લઈને સ્થિતિની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. આવતીકાલે બપોર પછી અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભારે વરસાદના કારણે જો કે હાલમાં તો કેટલાક સ્થાનો પર વિરામ લઈ લીધો છે. સુરતમાં અને વડોદરામાં જે રીતે મેઘરાજાએ તબાહી मचावी त्यारे हाल में त्या विराम छे. येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बड़ोदरा और छोटा उदयपुर. और इसके अलावा जो डिस्ट्रिक्ट जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, नर्मदा, भरूच. और जहां पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली. और डे 4 की बात करेंगे तो डे 3 की बात करेंगे तो डे 3 के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी टू वेरी